ગુજરાતી વિષયનું વ્યાકરણ ભણીશું અને ગુજરાતી વિષયના વ્યાકરણમાં આપણો વિષય રહેશે છંદ. છંદ ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે. એ ગુજરાતીમાં વ્યાકરણમાં અલગ અલગ રીતના પૂછાય છે. તેની થોડી આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં પ્રશ્ન થવો જોઈએ, છંદ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન, છંદ એટલે શું? તો છંદ એટલે શું? તો છંદ એ સંસ્કૃત વ્યાકરણમાંથી ગુજરાતી વ્યાકરણમાં આવેલ એક પ્રકાર છે. સંસ્કૃતમાં છંદ એટલે વર્તુળ. વર્તુળ એટલે તો તમે સમજો જ છો. વર્તુળ એટલે કે ગોળ ફર્યા કરે તેને વર્તુળ કહેવાય. તો વર્તુળ એટલે શું? ગોળાકાર. તમે જોવો છો કે ગોળનો ક્યારે પણ અંત હોતો નથી. એ એક જ જગ્યાથી શરૂ થાય અને પૂરું થાય ને શરૂ થાય ને પૂરું થાય એટલે ચાલ્યા જ કરે છે. તો આને શું કહેવાય છે? છંદ કહેવાય છે અને વર્તુળ કહેવાય છે. અને અંગ્રેજીમાં તેને શું કહે છે? મીટર કહે છે. કોને? મીટર. કોને કહેવાય છે? છંદને અંગ્રેજીમાં મીટર કહેવાય. મીટરમાં તમે સમજી જાઓ. મીટર એટલે શું? મીટર એટલે એક માપ થાય છે. સામાન્ય અર્થે થાય માપ. એટલે આ શું થઈ ગયું? કોનું માપ હશે? આ માપ કોનું થશે? આ થઈ ગયું માપ કવિતાનું. એટલે છંદની સામાન્ય વ્યાખ્યા શું થાય છે? તે કવિતાનું માપ છે. આટલું વસ્તુ યાદ રાખવું. બરાબર? અથવા તો કવિતાને તે શું કરે છે? નિયંત્રણમાં રાખે છે. ઓકે. છંદના પ્રકાર જોઈએ. કેટલા પ્રકાર છે? છંદના કુલ 4 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 4. કયા કયા? પહેલો પ્રકાર છે અક્ષરમેળ છંદ. બીજો પ્રકાર છે માત્રામેળ છંદ. ત્રીજો પ્રકાર છે સંખ્યામેળ છંદ. અને ચોથો કયો પ્રકાર છે? અને એ છે લયમેળ છંદ. હવે તમે નામથી પરિચિત થઈ ગયા છો. પહેલો કયો છે? અક્ષરમેળ છંદ. બીજો કયો છે? માત્રામેળ છંદ. ત્રીજો કયો છે? સંખ્યામેળ છંદ. અને ચોથો કયો છે? લયમેળ છંદ. આના વિશે આપણે પરિચિત થશું. તો આમાંથી કેટલા પ્રકારના આપણે છંદો ભણવાના છે? 1, 2 અને 3. ચોથા પ્રકારનો આપણે અભ્યાસક્રમમાં નથી. તો સૌથી પહેલો છંદ છે એ છે અક્ષરમેળ છંદ. હવે જરા ધ્યાન આપજો. અક્ષરમેળ છંદ. ઓકે. તો સામાન્ય વ્યાખ્યા અક્ષરમેળ છંદની શું થશે? જે છંદમાં અક્ષરનું મહત્વ હોય, તે છંદને શું કહેવાય છે ભાઈ? અક્ષરમેળ છંદ કહેવાય છે. હવે પહેલો પ્રશ્ન થવો જોઈએ, અક્ષર એટલે શું? અને અક્ષર એટલે શું? અક્ષરનો સામાન્ય અર્થ તો આપણે બાળ મંદિરથી ભણતા આવ્યા છે એટલે પાછું પૂછવું ન જોઈએ. પણ અક્ષરને આપણે 2 વિભાગમાં વિભાજિત કરીએ છીએ. કયા હશે? 2 ભાગ. પહેલો છે સ્વર અને બીજો કયો ભાગ થશે? વ્યંજન. સ્વર એટલે સમજી ગયા? સ્વર એટલે શું થશે? એમાં થશે અ, આ, ઈ,
ઉ ઉ રૂ એ ઓ ઓ. આ થઈ ગયા આપણા સ્વરો. બીજો એક બાકી રહી ગયો, એ છે અમ. અમની વ્યાખ્યા અલગ થશે, કેમ કે આ અમ છે એ શું છે? અનુનાસિક. અને અનુનાસિકની આખી વ્યાખ્યા અલગ થશે. અને વ્યંજન કયા કયા છે તો તમને યાદ જ છે. કથી શરૂઆત કરીએ, કથી અળ સુધી. પાછો પ્રશ્ન થાય કે ભાઈ બાકી રહી ગયા જ્ઞ. આ તો જોડાક્ષર છે. ક્ષત્રિયના ક્ષ એ પણ જોડાક્ષર છે. તો ધ્યાન રાખવાનું, કથી અળ સુધી બધા આપણા વ્યંજનો છે. તો અક્ષરમેળ છંદની વ્યાખ્યા શું થઈ ગઈ ભાઈ? જે છંદમાં અક્ષરનું મહત્ત્વ હોય તેને અક્ષરમેળ છંદ કહેવાય છે. અક્ષરો કેટલા પ્રકારના છે? 2 પ્રકારના, એક સ્વર અને બીજું કયું છે? વ્યંજન. સ્વર આવી ગયા બધા અને વ્યંજન આવી ગયા. તો અક્ષરમેળ છંદમાં આપણે વ્યંજનોનું સૌથી મહત્ત્વ હોય છે. અને અક્ષરમેળ છંદમાં અક્ષરનું મહત્ત્વ છે એટલે આમાં અક્ષરોની સંખ્યા કેવી હોય છે? નિશ્ચિત હોય છે. નિશ્ચિત એટલે સમજો ને, નિશ્ચિતનો સામાન્ય અર્થ શું થાય છે ભાઈ? ચોક્કસ હોય છે. શું હોય છે? ચોક્કસ હોય છે. અહીં અક્ષરોને ગણતરી કરીને મૂકવામાં આવ્યા હોય છે અને ગણતરી પ્રમાણેના જ અક્ષર હોવા જોઈએ. વધુ પણ નહીં અક્ષર અને ઓછા પણ અક્ષરો હોવા જોઈએ નહીં. અને અક્ષરમેળમાં અક્ષરોને ઓળખવા માટે લઘુગુરુ આ 2 વસ્તુ સમજવું પડે છે. લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય, એના ચિહ્નો પણ છે અને કેવી રીતના ઓળખાય છે તે પણ આપણે જોવાના છે. તો અક્ષરમેળમાં લઘુ ગુરુ થાય છે. અને આ લઘુ ગુરુને ઓળખતા પહેલાં આપણે ફરીથી એક શબ્દ છે, એ છે ગણ. ગણથી પરિચિત હોવા જોઈએ. આ 2 વસ્તુ આપણને ધ્યાન હોવી જોઈએ. પહેલાં લઘુ ગુરુ જોઈએ, પછી આપણે ગણ પર જઈએ. તો ચાલો મિત્રો, આપણે પહેલાં લઘુ ગુરુ એટલે શું સમજીએ. આપણે પહેલાં જોઈ ગયા અક્ષરો. અક્ષરમાં આપણે જોયું સ્વર અને વ્યંજન. તો વ્યંજન સાથે તો કોઈ પણ પ્રકારનો નિસ્બત લઘુ ગુરુનો નથી, પણ લઘુ ગુરુનો નિસ્બત હોય છે સ્વર. અને સ્વર કોની સાથે ભળેલા હોય છે? વ્યંજનની સાથે ભળેલા હોય છે. હવે સ્વરમાં આપણે જોયું કયા કયા પ્રકારના સ્વર આવે છે. આપણને ખબર છે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઓ, અહીંયા સુધી જોઈએ અને અમ. હવે તમને આમાં સૌથી પહેલાં લઘુ ગુરુ આપણે કેટલીક વાર બોલીએ, જો કની સાથે જતો હોય તો આપણે શું કહીએ? કને કઈની ક, કને કાનો કા, કને રસ્વઈ કી, કને દીર્ઘઈ કી. તો આ રસ્વઈ અને દીર્ઘઈ શું છે એવી આપણને ખબર છે. સ્વરમાં એક છે રસ્વઈ અને બીજું શું છે ભાઈ? દીર્ઘ. હવે તમને આમાંથી જ તમારો જવાબ મળી જાય છે. લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય? તો એટલું વસ્તુ યાદ રાખો, તમે જેને રસ્વ કહો છો તે થઈ ગયો આપણો લઘુગણ. લઘુનો અર્થ થાય નાનું, અને જે દીર્ઘ કહો છો તેનો અર્થ થઈ ગયો ગુરુ. હવે તમને આનો જવાબ મળી ગયો. એટલે લઘુ કયા છે અને ગુરુ કયા છે હવે તમે સમજી ગયા છે. જે હું ચોરસ ખાનામાં મૂકું છું તે આપણા થશે લઘુગણ, અને જે ગોળ રાઉન્ડમાં કરીશ તે સમજી જવાનું છે એ થઈ ગયા આપણા ગુરુગણ. તો જો અ જે છે તે લઘુ. જોજો જરા ધ્યાન આપજો. જે ચોરસ ખાનામાં છે તે લઘુ, કેમ કે હું એક જ વાર લખીશ, અને બાકી જે છે તે ગુરુ થશે. ઈ નાનો છે. હવે ઈમાં કેટલાકને કન્ફ્યુઝન આવી કે સર રસ્વઈ કોને કહેવાય ને દીર્ઘઈ કોને કહેવાય? તો આપણે તમે જાણો છો કે આ જ સાઈડનો આવે તે નાનો ઈ, અને જે મોટો છે તે આ છે દીર્ઘઈ છે. એટલે આ થઈ ગયો આપણા પાસે લઘુ. બરાબર. ઉ છે તે લઘુ.
રૂ છે તે લઘુ. આટલા જ થઈ ગયા આપણા પાસે લઘુ. આ થઈ ગયા આપણા પાસે લઘુ. અને બાકીના જે છે તે બધા ગુરુ. આ ગુરુ, ઈ ગુરુ, ઓ ગુરુ, એ ગુરુ, એ ગુરુ, ઓ ગુરુ, ઓ ગુરુ. આને પછી સમજશું, કેમ કે આ અનુનાસિક છે એટલે અનુનાસિકના નિયમો આખા અલગ છે. સમજી લેજો બરાબર. હવે જાણે કે આ જે ક છે, કને હલંત લખું છું બરાબર. આ એક શું છે? વ્યંજન છે. હવે આ વ્યંજન અ સાથે મળે છે તો આપણે શું લખીએ છીએ? ક લખીએ છીએ પૂરેપૂરો. આ ક આ સાથે મળે છે એટલે આપણે લખીએ છીએ કા લખીએ છીએ. આ ક ઈ લઘુ સાથે મળે છે એટલે કી લખીએ છીએ. હવે આ ક ઈ સાથે મળે છે એટલે દીર્ઘઈ લખીએ છીએ. આ ઉ સાથે મળે છે એટલે કુ લખીએ છીએ. અને આ ઉ કુ લખીએ છીએ બરાબર. અને રૂ સાથે મળીએ તો શું લખીએ છીએ? કુ લખીએ છીએ. કે, કઈ, કો ને કો. હવે આ તમને પૂછે કે ભાઈ આમાંથી લઘુ કયા અને ગુરુ કયા, તો તમને તરત જ સમજ પડી જાય કે આમાંથી લઘુ કયા છે. આ જો આ અ છે બરાબર ને. એમ જોવા જઈએ તો કને જો આ છૂટો પાડવામાં આવે ક તો શું થાય છે આપણા પાસે? ક વત્તા અ નીકળે છે અને અ આવી ગયો એટલે લઘુ થઈ ગયો આપણો બરાબર. તેવી રીતના કી, આ કુ અને આ કુ બરાબર. આ થઈ ગયા આપણા શું છે? લઘુ. લઘુ, લઘુ ને થઈ ગયો લઘુ. એટલે જ્યાં પણ અ, ઈ, ઉ અને રૂ આ ચાર વસ્તુ આવે તે છે આપણા લઘુ ગણો અને બાકી બધા શું થશે? ગુરુ ગણો થશે. હવે જો લઘુ માટેનું ચિહ્ન, હવે આપણે અક્ષરમેળ છંદ ભણીએ છીએ. એમાં અક્ષરમેળ છંદમાં લઘુ અને ગુરુ માટે કેટલાક ચિહ્નો છે, તે ચિહ્નોથી પણ આપણે પરિચિત થવું પડે. તો લઘુ માટેનો પહેલો ચિહ્ન છે લ. બીજો ચિહ્ન છે લીટી બરાબર. અને એક ત્રીજો આવશે અને એક છે એક નંબર. જોજો લ અને આ જે ચિહ્ન છે ડેશ છે તે અક્ષરમેળ છંદમાં સૌથી વધારે ઉપયોગ થાય છે અને એક નંબર છે તે સંખ્યામેળમાં અને માત્રામેળ છંદમાં ઉપયોગ થશે. બીજો શબ્દ છે ગુરુ. ગુરુમાં તે થશે ગા. ચિહ્નમાં થશે યુ જેવો યુ બરાબર. અને અક્ષરમાં થશે બે. હવે એ કેવી રીતના જોવાનું છે? જાણે કે તમને એમ પૂછ્યું ભાઈ ર મે સ, આ ત્રણ અક્ષર થઈ ગયા. હજુ ગણ આપણે જોયું નથી, હજુ ગણને પણ જોવાનું છે. ગણ એટલે એટલું વસ્તુ અત્યારે ખાલી ધ્યાન આપો. ગણ એટલે શું? ગણ એટલે કે ત્રણ અક્ષરનો સમૂહ, એટલું વસ્તુ યાદ રાખવાનું ખાલી. ત્રણ. હવે આપણે આગળ જોયું તે પ્રમાણે અક્ષર લઘુ છે કે ગુરુ તે તમને ઓળખતા આવડી ગયું છે. તો હવે લઘુ અને ગુરુના ચિહ્નથી પણ થોડા પરિચિત થઈ ગયા કે લઘુ કેવી રીતના લખાય છે અને ગુરુ કેવી રીતના લખાય છે ચિહ્નમાં. તો લઘુમાં તે સૌથી પહેલાં ચિહ્ન છે લ. તેવી જ રીતના ગુરુમાં શું થઈ જશે? ગા થઈ જશે. બીજું એના માટે ચિહ્ન છે લઘુમાં તે હંમેશા યુ જેવું એક નાનું આકાર છે, જ્યારે ગુરુમાં તે ડેશ લીટી થઈ જશે. લઘુમાં તે એક એવી રીતના પણ ચિહ્ન વપરાય છે. તો ગુરુમાં તે શું વપરાય છે? બે ચિહ્ન પણ વપરાય છે. લ, યુ, ગા અને ડેશ આ સૌથી વધારે અક્ષરમેળ છંદમાં વપરાય છે, જ્યારે એક અને બે હંમેશા માત્રામેળ છંદમાં ઉપયોગ થાય છે. તો આ વસ્તુ તો થઈ ગયું. એની સાથે શબ્દ એક છે ગણ. ગણથી પણ આપણે પરિચિત થવું જોઈએ. ગણનો સામાન્ય અર્થ આપણે શું કરીએ છીએ
સમૂહ કરીએ છીએ. તો અહીં પણ સમૂહ છે, પણ અહીં અક્ષરનો સમૂહ છે. બરાબર, પણ આ અક્ષરના સમૂહમાં કેટલા અક્ષરો ફરજિયાત હોય છે? 3 અક્ષર ફરજિયાત હોય છે. એટલે 3 અક્ષર એટલે સમજવાનું કે એક ગણ થાય છે, એક ગણનો સમૂહ થાય છે. જાણે કે આપણે શબ્દ લખીએ રમેશ. હા, તમે જોઈ શકો છો અહીંયા કેટલા અક્ષર છે? 3, 1, 2 અને 3. હવે આને આપણે લઘુ ગુરુના ચિહ્ન આનામાં મૂકવાના છે. તો સૌથી પહેલાં શું કરીશું? ર છે, તો ર લઘુ છે કે ગુરુ છે એ પહેલાં સમજી લેવું કે રના અંદર શું છુપાયેલો છે ભાઈ? અ છુપાયેલો છે. અ હંમેશા લઘુ જ આવે, એટલે આના પર ચિહ્ન મૂકી દીધું લઘુનો. હવે મે, તો અંદર જો તમે જો શું છે અંદર છુપાયેલો? અંદર એ છુપાયેલો છે. બરાબર, એટલે એ થઈ ગયો, ગુરુ થઈ ગયો. અને શના અંદર પાછળ શું છુપાયેલો છે ભાઈ? અ છુપાયેલો છે, તેથી આ લઘુ થઈ ગયો. હવે આ ગણ કેટલા છે? પાછો એક પ્રશ્ન થવો જોઈએ કે ગણનો સમૂહ કેટલો છે? ગણ કેટલા છે? તો એના વિશે પહેલાં સમજી લઈએ. ગણ અત્યારે જ કીધું તે પ્રમાણે ગણ એટલે શું? 3 અક્ષરનો સમૂહ. 3 અક્ષરનો સમૂહ. હવે આને ટૂંકી રીતે આપણે સારી રીતના સમજીએ. તો સૌથી પહેલાં ચાલો ગણ જોઈ લઈએ. ગણ એટલે શું? ગણ એટલે 3 અક્ષરનો સમૂહ તો છે જ. હવે કેટલા ગણ આવે છે એક મહત્ત્વનો પ્રશ્ન છે, અને ટૂંકમાં કેવી રીતના યાદ રાખી શકાય? તો સૌથી પહેલાં એક સૂત્ર યાદ રાખવાનું છે, એ મોઢે જ કરી દેવાનું છે, મુખપાઠ કરી દેવાનું. ય મા તા રા જ ભા ન સ લ કા. હવે પ્રશ્ન થવો જોઈએ કેટલા ગણ છે? ગણ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થાય. પણ કુલ ગણની સંખ્યા છે કેટલી છે? 8 છે. કેટલી છે? 8 ગણ છે. 9 અને 10 આ ગણ નથી, એટલું વસ્તુ સમજવાનું. અને ગણ એટલે શું? માં નથી. આ તો આપણે સમજવા માટે છે. એમ જોવા જઈએ તો ગણ કયા કયા છે? એક છે ય, મ, ત, ર, જ, ભ, ન અને સ. આ ગણ થાય. આ તો આપણને યાદ રહી તેના માટે છે. બરાબર, એટલે આપણે હંમેશા યાદ રાખવાનું ય મા તા રા જ ભા ન સ લ ગા. આ સરળતાથી યાદ રહી જશે. અને ગણ પણ આના પરથી જ કેવી રીતના બને છે તે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલાં શું કીધું? 3 અક્ષર છે. તો અહીં ય ગણ કેવી રીતના બને છે? ય ગણ પોતે જ પોતાનો ગણ લેવાનો છે. ય, હવે તમે જોવો છો કે આમાં લઘુ છે કે ગુરુ છે? તો લઘુ છે, એટલે લ. પછી એના નીચેનો અક્ષર લેવાનો મા. આ લઘુ છે કે ગુરુ છે? ભાઈ આ તો ગુરુ છે, તો ગા. અને ત્રીજો અક્ષર કયો છે? ગા. એ લઘુ છે કે ગુરુ છે? એ તો ગુરુ છે, તો એ ગા. બરાબર, આ રીતના પણ લખાશે, અથવા તો આ રીતના લખવું હોય તો આ રીતના પણ થશે. જે રીતના લખવું હોય તે રીતના. માં છે. હવે જો માં પહેલાં પોતે જ લઈ લેવાનો. માની ગણતરી કેમાં થાય છે? ગામાં થાય છે. તા કેમાં થાય છે? ગામાં થાય છે. અને ત્રીજો અક્ષર કયો છે? રા, એટલે ગા છે. એટલે ગુરુ 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 થઈ ગયા. ત કેવી રીતના બને છે? ત ગણ કેવી રીતના બને? તા થઈ ગયો, એટલે તામાં ગુરુ થઈ ગયો. રામાં ગુરુ થઈ ગયો, અને જમાં લઘુ થઈ ગયો. એટલે શું થાય છે? ગુરુ ગુરુ, સોરી આમાં શું આવશે? લ આવશે. એટલે અહીંયા લઘુ. સમજ્યા? રા કેવી રીતના બને છે? રા એ ગુરુ છે, જ એ લઘુ છે, અને ભા એ શું છે? ગુરુ છે. તો શું થાય? ગુરુ લઘુ ગુરુ. જ એ લઘુ છે, ભા એ શું છે? ગુરુ છે, એટલે ગા થઈ ગયો. અને ન એ શું છે? લઘુ છે. તો હવે શું થશે? લઘુ ગુરુ લઘુ. ભા એ શું છે? ગુરુ છે. ન એ શું છે? લઘુ છે. અને સ એ શું છે?
લઘુ છે એટલે ગુરુ લઘુ લઘુ. હવે નમાં તમે જોવો છો કે લ પોતે લઘુ છે, ન પોતે લઘુ છે, સ એ લઘુ છે અને ત્રીજો હવે લ અહીંયાથી લેવાનો છે એ પણ લ એ લઘુ છે એટલે લઘુ લઘુ લઘુ. સ કેવી રીતના બનશે? લ પછી ગા, સોરી પહેલાં સ આવી ગયો પછી લ આવી ગયો એ પણ લઘુ અને ગા એટલે ગુરુ એટલે લઘુ લઘુ અને ગુરુ. બરાબર, આ આપણા ગણ થઈ ગયા. હવે આ ગણ કયો છે? જ્યારે પણ લ ગા ગા આવે તો ય ગણ સમજવાનું, ગા 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 આવે તો મ ગણ સમજવાનું, ગા ગા લ આવે તો ત ગણ સમજવાનું, ગા લ ગા આવે તો ર ગણ સમજવાનું, લ ગા લ આવે તો જ ગણ સમજવાનું, ગા લ લ આવે તો ભ ગણ સમજવાનું, લ લ લ આવે તો ન ગણ સમજવાનું, લ લ અને ગા આવે તો સ ગણ સમજવાનું. હવે આપણે એક શબ્દ લખ્યો હતો રમેશ. હવે આમાંથી આ તમારું ચાવી છે અને આ તમારું તાળું છે. હવે તમે જોજો કે રમેશમાં લઘુ ગુરુ અને લઘુ. હવે આમાંથી શોધી કાઢવાનું લઘુ ગુરુ ક્યાં છે? આ લઘુ ગુરુ અને લઘુ. હવે આ 3 મળી ગયા એટલે આ કયો ગણ થઈ ગયો? જ. તો એના ઉપર શું લખી દેવાનું? આપણે જ લખી દેવાનું. એટલે આ શું થઈ ગયો? આપણો જ ગણ બની ગયો. શું બની ગયો? જ ગણ. લઘુ ગુરુમાં સમજ પડી ગઈ ને? હવે થોડાક શબ્દ જોઈએ. જાણે કે એમ પૂછ્યું હોય રાજેશ, તમને એમ કહે કે ભાઈ આ લઘુ ગુરુ આમાંથી શોધો અથવા કયો ગણ છે તે શોધો, તો તમને રા દેખાય છે એટલે ગુરુ દેખાઈ ગયો, જે દેખાય છે એટલે ગુરુ થઈ ગયો અને શમાં અ છે એટલે લઘુ થઈ ગયો. હવે આ 3ને અહીંયા મેચ કરવાનું ક્યાં થાય છે ભાઈ? આ ભાઈ ગુરુ ગુરુ અને લઘુ. તો આ કયો ગણ થઈ ગયો? આપણા પાસે ત ગણ થઈ ગયો. એટલે આ ત ગણ યાદ રાખવાનું. 3 અક્ષરનો સમૂહ એટલે 3 અક્ષરનો સમૂહ એટલે આપણો એક ગણ બની જાય છે. આ એટલે આ એક ગણ બન્યો. તે કયો ગણ બન્યો ભાઈ? ત ગણ બની જાય છે. ઓકે, એટલે જ્યારે પણ અક્ષરમેળ છંદની શરૂઆત કરવાની હોય તો પહેલું કાર્ય એ કરવાનું, પહેલાં અક્ષર ગણી લેવા, પછી એને 3 અક્ષરમાં વિભાજિત કરી દેવા, ગણમાં વિભાજિત કરી દેવા. પહેલાં લઘુ ગુરુ કરવું અને પછી તમારે ગણ ઓળખાવવું. એટલે તમારે યાદ રાખવાનું ય માતા રાજ ભાન સલ ગા, આટલું તો મોઢે કરી જ દેવાનું છે. તો જ તમારાથી આ છંદ સરળતાથી તમે એનો જવાબ લાવી શકશો. ઓકે, હવે આપણે અક્ષરમેળ છંદ પર આવી જઈએ તે પહેલાં જોડાક્ષર જોઈ લઈએ. જોડાક્ષરમાં શું થાય છે? જોડાક્ષરમાં થડકાર લાગે. થડકાર એટલે શું? કે આગળના અક્ષર પર થોડો ભાર વધુ મૂકવામાં આવે તેને કહેવાય થડકાર. અને થડકારવાળા જે અક્ષર હોય છે તે લઘુ અક્ષર પણ શું બની જાય છે? ગુરુ બની જાય છે. તેવી રીતના અનુનાસિક, અત્યારે અનુનાસિકની વાત કરતા હતા. અનુનાસિક એટલે શું? નાકમાંથી જે શબ્દ બોલાય છે તેને અનુનાસિક કહેવાય છે, એટલે માથે મીંડોવાળા. તો આના અનુનાસિકના 2 ભાગ છે. એક છે તીવ્ર અને બીજું છે કોમળ. એટલું વસ્તુ યાદ રાખવાનું. તીવ્ર એટલે જેનું ઉચ્ચારણ થોડું વધુ થાય, સમય સુધી સંભળાય, તેને તીવ્ર કહેવાય. અને કોમળ એટલે એમાં ઓછો સમય લાગે છે અને એમાં રણકાર પણ થતો નથી. એટલે જે તીવ્ર અનુનાસિક હોય તે કેવા થશે? આપણા પાસે ગુરુ થશે. અને જે કોમળ અનુનાસિકવાળા હશે તે આપણા પાસે શું થશે? લઘુ થશે. જાણે કે આપણે બોલીએ, ઉદાહરણમાં જોઈએ આપણે. જાણે કે એમ લખીએ કે ચાલતું. હવે ચાલતુંના માથે મીંડું છે પરંતુ એના પર ક્યારેય પણ ભાર મૂકતા નથી. એટલે આ જે અક્ષર છે અનુનાસિક છે તે હંમેશા કેવો હોવાનો? લઘુ હોવાનો. લઘુ થશે. પરંતુ આની જગ્યા પર આપણે એક શબ્દ બોલીએ પંકજ. હવે તમે બોલો છો એની સાથે જ કેટલો જોર આપો છો તમે, પંકજ પંકજ પંકજ. એટલે જ્યારે ઉચ્ચારણમાં અનુનાસિક પર ભાર આવે છે ત્યારે આ અનુનાસિક શું બની જાય છે? ગુરુ બની જાય છે. આના થોડી પ્રેક્ટિસ વધારે જરૂર પડશે.
તો જ તમને ખબર પડશે કે લઘુ છે કે ગુરુ છે. એટલું વસ્તુ યાદ રાખવાનું કે તમારે જ્યારે પણ છંદ પૂછાય, અનુનાસિકવાળો શબ્દ હોય ત્યારે એનું ઉચ્ચારણ કરવાનું. જો તીવ્ર થતું હોય તો ગુરુ થઈ જશે, અને જો કોમળ થતું હોય એટલે ઉચ્ચારણ બહુ ધીમેથી થતું હોય તો સમજવાનું કે તે કોમળ છે એટલે એ લઘુ થઈ જશે. તેવી રીતના જોડાક્ષર જોઈએ. જોડાક્ષરમાં આ તમે પહેલો અક્ષર લખો છો નિરીક્ષર. હા, ચલો બીજો શબ્દ જોઈએ. એ છે નિષ્કર્ષ. નિષ્કર્ષ, નિષ્કર્ષ. હવે નિષ્કર્ષમાં તમે જો બોલો છો નિષ્કર્ષ, નિષ્કર્ષ, તો અહીંનો ભાર તમને આના પર જોવા મળે છે. નિષ્કર્ષ, આનો થોડો ઓછો અવાજ સંભળાય છે, પણ નિષ્કર્ષમાં ની ઊંચો થાય છે, એનો સ્વર ઊંચો જાય છે. તેથી આ ની એ શું છે? લઘુ છે, છતાં પર તે શું બને છે? ગુરુ બની જાય છે. તેવી રીતના જો મળ્યું. હવે મળ્યું તમે જોજો કે કંઈ નથી, મ અળ યુ, પણ આ બંને જોડાક્ષર છે છતાં પણ આના પર ભાર આવતો નથી. એનું ઉચ્ચારણ કેવું થાય છે? નીચું થાય છે. અને જ્યારે નિષ્કર્ષનું ઉચ્ચારણ કેવું થાય છે? લઘુ થાય છે. એટલે નીચું જ્યારે જાય ત્યારે શું બને છે? લઘુ થાય છે. અને જ્યારે ઉચ્ચારણ ઊંચું જાય છે ત્યારે એ ગુરુ બની જાય છે. આટલું જરા ધ્યાન આપવાનું. સહેલું છે, થોડી મહેનતની જરૂર છે, તો આરામથી આ થઈ જશે. ચાલો મિત્રો, હવે આપણે અક્ષરમેળ છંદની શરૂઆત કરીએ. આમાં અક્ષરમેળ હવે ટૂંકમાં થોડુંક જાણી લઈએ. અક્ષરમેળ એટલે શું? અક્ષરમેળ છંદ એટલે શું? જેમાં અક્ષરોનું મહત્ત્વ છે. અક્ષરો જે છે તે લઘુ ગુરુ કરવામાં આવે છે. એને ગણમાં વિભાજિત, એટલે 3-3 અક્ષરનો જૂથ બનાવી દેવું, એના પર લઘુ ગુરુ કરવું, અને એમાં જે ગણ આવે છે, આપણો જે ગણ આવે છે તે ગણ મૂકી દેવું. તો પહેલો અક્ષરમેળ છંદ છે, અને પહેલા અક્ષરમેળ છંદ છે એનું નામ છે શિખરણી. શિખરણી. જોડણીમાં જરા ધ્યાન આપજો. શિખરણી, શિખરણી. શિખરણી અક્ષરમેળ છંદ છે. તેમાં અક્ષરોની થઈને સંખ્યા થાય છે 17 અક્ષર. હવે જો એકવાર તમને છંદ ઓળખતા આવડી ગયા તો બીજા છંદને સરળતાથી તમે ઓળખી શકો છો. તો પહેલો અક્ષર છંદ કયો છે? શિખરણી. કેટલા અક્ષરનો છે ભાઈ? 17 અક્ષર. હવે 17 અક્ષર કેવી રીતના બને છે તે જરા જોજો. ગણ, ય, મ, ન, સ, ભ, લ, ગા. 17 અક્ષર થઈ ગયા. 17 અક્ષર થઈ ગયા ને? જોજો શું કીધું? 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતના ગણતરી થશે નહીં. તો ગણતરી કેવી રીતના થશે? કે આપણે પહેલાં જ કીધું કે એક ગણમાં કેટલા અક્ષર હોય છે? 3 અક્ષર હોય છે. કેટલા અક્ષર હોય છે? 3 અક્ષર હોય છે. તમે જોજો 1, 2, 3, 4, 5, એટલે 3 ગુણ્યા 5 બરાબર કેટલા થઈ ગયા? 15 અક્ષર થઈ ગયા. વત્તા 1 અક્ષર અને 1 અક્ષર વત્તા 2 અક્ષર કેટલા થઈ ગયા? 17 અક્ષર થઈ ગયા ને? સારી ગણતરી છે ને? એટલે 17 અક્ષર થઈ ગયા. ક્યાંથી આવ્યા? કે એક ગણમાં 3 અક્ષર છે, એટલે આ 5, 1, 2, 3, 4, 5, 15 અક્ષર વત્તા 2 અક્ષર એટલે કેટલા? 17 અક્ષર થઈ ગયા ને આપણા પાસે? 17 અક્ષરો એટલે શિખરણી છંદ. હવે ય એ કેવી રીતના? યનું બંધારણ તમે ઉપર જોઈ શકો છો. ય કેવી રીતના દર્શાવાય છે? લ, ગા, ગા. એટલે ય એટલે શું? લ, ગા, ગા. લ, ગા, ગા. મ એટલે શું થશે? ગા, ગા, ગા. લ એટલે શું થશે? ન એટલે લ, લ, લ. સ એટલે શું થશે? સમાં શું થશે? લ, લ, ગા. પછી ભમાં શું થશે? ભમાં તમે જોવો છો કે ગા, લ, લ, અને છેલ્લે લગા. બરાબર? આ શું થઈ ગયું? ગણ બંધારણ. કંઈ નથી કર્યું. આ યને આ ય છે તેને 3 સ્વરૂપમાં એનો જે ગણ આવે છે તે લખી દીધા છે. એટલે આ થઈ ગયું ય, મ, ન, સ, ભ અને લ અને ગા.
થઈ ગયું આપણા પાસે શિખરણી 17 અક્ષર આવી ગયા. એટલે આ પહેલાં અક્ષરો ગણી લેવા, પછી એના પર લઘુ ગુરુ કરવામાં આવે છે. હવે યતિ એક નવો પ્રકાર શબ્દ છે, જરા સમજીએ. યતિ એટલે શું? યતિ એટલે અટક સ્થાન. અટક સ્થાન એટલે શું કે કવિતા બોલતી વખતે કેટલાક વાર વચ્ચે અટકવું પડે છે, થોભવું પડે છે. અને આ થોભવું એટલે શું? એને શું કહેવાય છે? યતિ કહેવાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે શિખરણીનું એક ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં જે પણ તમને કવિતા પંક્તિ પૂછાય કે છંદ ઓળખો અથવા છંદનું બંધારણ એના પર ગોઠવો, તો સૌથી પહેલાં તમારે એના અક્ષરો ગણી લેવા. કેમ કે અક્ષરો ગણતરી કરવાથી આપણને તરત ખબર પડી જાય છે છંદ અક્ષરમેળનો છે કે માત્રામેળનો. જાણે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17 અક્ષર અહીંયા થઈ ગયા આપણા પાસે. અક્ષરમેળા આવી ગયા 17. હવે એના પર લઘુ ગુરુ કરવાનો. હંમેશા પેન્સિલનો ઉપયોગ કરવો, બોલપેનથી વધારે ઉપયોગ કરવો નહીં. જ્યારે પણ ગણતરી કરો છો ત્યારે, લઘુ ગુરુ કરો છો ત્યારે પેન્સિલનો ઉપયોગ કરવો. 1 2 3 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. હવે શું થશે? ન છે એટલે લઘુ, ડી છે એટલે ગુરુ, અને દોડે છે એટલે ગુરુ, ડો એટલે ગુરુ. હવે આ જો લઘુ ગુરુ ગુરુ કેમાં આવશે? આ આવી ગયો આપણો યગણ. ડો ગુરુ, સો ગુરુ, અને ડે પણ ગુરુ. એટલે આ કયો થઈ ગયો? આ થઈ ગયો મગણ. પછી લઘુ લઘુ લઘુ, આ કયો થઈ ગયો? આ ન ગણ થઈ ગયો. પછી લઘુ લઘુ ને ગુરુ, લઘુ 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 ને ગુરુ કયો થશે આપણા પાસે? સગણ. સગણ થઈ ગયો. જો ડુંગરમાં ડુંગર બોલતાની સાથે ઊંચો થાય છે. એમ જોવા જઈએ તો અહીંયા શું છે? ઉ છે, નાનો છે, છતાં પણ અનુનાસિક તીવ્ર હોવાથી તે ગુરુ થઈ ગયો. પછી લઘુ લઘુ, અને આ લ અને ક. અને આ શું થઈ ગયું? ભ થઈ ગયું. તો તમે જોવો છો કે ય મ ન સ ભ લગા. તો આ કયું ઉદાહરણ થયું? કયા છંદનું ઉદાહરણ થઈ ગયું? શિખરણી. એટલે આ જ પ્રમાણે તમારે સૌથી પહેલાં અક્ષરો ગણી દેવા, અક્ષરો ગણતરી કરવા, પછી 3-3ના ભાગમાં વહેંચી દેવા, અને એમાં લઘુ ગુરુ કરી એમાંથી જે ગણ છે તે ગણ સાથે મેળવી આપવું, અને પછી તમારો એમાંથી જે ગણ આવતો હોય તે ગણ આપણો અક્ષરમેળ છંદ થશે. ઉદાહરણ જોઈએ આપણે. આવી જોઈ દૈત ઉચ્ચરો લોચને કોણ જેવું. તો સૌથી પહેલાં અક્ષરો ગણી લેવા. અક્ષરોની ગણતરી સૌથી પહેલાં રાખવી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર થઈ ગયા. ત્યારબાદ 3-3ના ગણમાં વિભાજિત કરવા. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ઓકે. તો સૌથી પહેલાં તમે જોવો છો કે આવી, તો અહીંયા શું થશે? આ તો ગુરુ છે જ, બી પણ ગુરુ છે, અને જો પણ ગુરુ છે. જોઈ, હવે જરા ધ્યાનથી જોવો છો કે જોઈ ઊંચે બોલાય છે. ઊંચે એટલે કે આપણો ગુરુ થઈ ગયો. બરાબર. પછી શું થશે? લઘુ છે, લઘુ છે, લઘુ છે, લઘુ છે, લઘુ છે. પછી ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ, અને આ શું છે? ગા અને ગા. તો હવે તમે જુઓ છો, આપણે પાછું બંધારણ ફરીથી એકવાર જોઈ લઈએ. ય મા તા રા ચ ભા ન સ લ ગા. હવે આવી રીતના પણ કરી શકાય. જાણે કે પહેલી વાર તમે લખી દીધું ઉપર, હવે તમે અહીંયાથી જુઓ છો કે એ ગુરુ ગુરુ ગુરુ, તો આ તમને ગુરુ મળી ગયો. એટલે આમાં પહેલો શું આવશે? આપણા પાસે મ આવી ગયો.
પછી શું આવે છે? ગુરુ આવે છે, પછી લઘુ, અહીંયા ગુરુ થઈ ગયું. હવે અહીંયા જો લઘુ ગુરુ પછી લઘુ અને લઘુ, ચલો ગુરુ લઘુ ને લઘુ, તો એટલે શું થઈ ગયું આપણા પાસે? ભ થઈ ગયો. પછી 3 લઘુ એટલે તો ખબર જ છે કે ભાઈ 3 લઘુ કેમાં આવે છે? 9માં આવે છે. અને ત જોઈ લો, 1 2 3 ગુરુ ગુરુ લઘુ એટલે આવી ગયો ત. હા ત આવી ગયો. મ ભ ન ત ત ગા ગા, મંદા ક્રાંતા મ ભ ન ત ત ગા ગા વે. હવે એક બાકી રહી ગયો યતિ. યતિ એટલે શું કીધું? અટક સ્થાન. અટકીએ છીએ તો કયા કયા અટકીએ છીએ? આપણે ચોથા અક્ષર પર અને 10મા અક્ષર પર આપણે લઈએ છીએ. પણ આ ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે એનું ઉચ્ચારણ અથવા તો એને ગાઈએ, ગીત સ્વરૂપમાં ગાઈએ, ત્યારે એનું અટક સ્થાન આપણને જોવા મળે છે. ઉચ્ચારણ આવી જોઈ, દૈત ઉચ્ચરો, લોચને કોણ જીવું, એટલે જ્યાં પણ અટકીએ છીએ ચોથા પર અટકેલા હતા, એટલે આને શું કહેવાય છે? યતિ કહેવાય છે. એ મહત્ત્વનું નથી, છતાં પણ આપણે ધ્યાન રાખવાનું, ચોથા અને 10મા અક્ષર પર શું આવે છે? યતિ આવે છે. ત્રીજો અક્ષરમેળ છંદ છે, એને છે પૃથ્વી. પૃથ્વી પણ 17 અક્ષરવાળા અક્ષરમેળ છંદ છે. તેનું બંધારણ શું છે? તેનું બંધારણ છે જસ જસ યલગા. સમજ પડી ગયા? 15 અક્ષર, 2 17 અક્ષર. અને યતક અટક સ્થાન છે 8મા અક્ષરે. આ શું છે? આ યતિ થઈ ગયું. અને આ થઈ ગયું આપણું બંધારણ. હવે સીધું આપણે ઉદાહરણમાં જઈએ. હવે સમજી ગયા છો કે જ કેવી રીતના ઓળખાશે? જ એટલે તમે જોજો કે લઘુ ગુરુ લઘુ, સ એટલે લઘુ લઘુ ગુરુ, બરાબર છે? આ જ ચક્ર આપણું ચાલ્યા કરે છે. ય એટલે લઘુ ગુરુ ગુરુ. ઉદાહરણ જોઈએ આપણે. ચલો સહચરો, ચલો સહચરો, સહે સહે ચલની મજા માણીએ. સૌથી પહેલાં આમાં સમજવાની વસ્તુ છે આપણા પાસે કે અહીં ચિહ્ન આવે છે. અલ્પ વિરામ, લઘુ વિરામ, ગુરુ વિરામ, વિરામ ચિહ્ન, કોઈ પણ આવે ચિહ્નને અક્ષરની ગણતરી કરવાની નથી. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર થઈ ગયા. હવે 17 અક્ષરવાળા આપણા પાસે 3 અક્ષરમેળ છંદો થયા. તો 1 2 3 3 3ના સમૂહ બનાવીએ. 2 3 1 2 3 1 2 3, ઓકે. અને 2 તો થઈ ગયા. હવે આપણે લઘુ ગુરુ કરીએ તો ચ છે એટલે પહેલાં તો લઘુ થઈ ગયો, ગુરુ ને લઘુ. હ છે એટલે લઘુ લઘુ ગુરુ, આને ગણવાનું નથી. લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ અને માણીએ. હવે અહીંયા તમને શું થાય છે? અહીંયા લઘુ અને અહીંયા ગુરુ. તો પહેલાં સમજી લઈએ, પછી અહીંયા જરા ધ્યાન આપજો. અહીંયા શું પરિવર્તન થયું છે? ને સમજી ગયા કે અહીં આપણા પાસે આને આ પ્રમાણે પણ છેલ્લા અક્ષરમાં લ અને ગા પણ લખી શકાય અને ચિહ્નમાં પણ મૂકી શકાય. તો લઘુ ગુરુ લઘુ ક્યાં છે ભાઈ? લઘુ ગુરુ લઘુ. તો આપણા પાસે શું થઈ ગયું? આ થઈ ગયું આપણા પાસે જ. લઘુ લઘુ ગુરુ, તો આ શું થઈ ગયું? સ. એટલે જ સ જ સ. લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, તો આ શું થઈ ગયું? ય. એટલે જ સ ય લ ગા. તો આ કયું થઈ ગયું આપણા પાસે? પૃથ્વી. 17 અક્ષર પૃથ્વી છંદ, ઓકે. ચાલો 3 3ને એકવાર જોઈ લઈએ. પહેલો આવ્યો શિખરણી. એનું બંધારણ શું હતું? ય મ ન સ ભ લ ગા. ત્યારબાદ મંદાક્રાંત આવ્યો. તેનું બંધારણ શું હતું? મ ભ ન ત ત ગા ગા. અને પૃથ્વીનું બંધારણ શું છે? જસ જસ ય લ ગા. હવે
હવે આપણે અક્ષરમેળના આગળનો છંદ લઈએ અને તે છે શાર્દૂલ વિક્રીડિત. શાર્દૂલ વિક્રીડિત જોડણી ખાસ ધ્યાન રાખજો. એકવાર પરીક્ષામાં પૂછાયેલી છે કે સાચી જોડણી કઈ શાર્દૂલ વિક્રીડિતની. હા, તો આ સાચી જોડણી થઈ. અને આમાં 19 અક્ષરો છે. કેટલા? 19 અક્ષરો અક્ષરમેળ છંદનો. એક જ 19 અક્ષરવાળો એક જ છંદ છે, એટલે યાદ રાખવાનું. બંધારણ છે મ સ જ સ ત ત ગા. 1 2 3 4 5 6 6 તાલી 18 વત્તા 1 બરાબર કેટલા થયા? 19 અક્ષરો થઈ ગયા આપણા પાસે. ઓકે, 19 અક્ષરો થઈ ગયા. યતિ કોના પર આવે છે? યતિ આવે છે 12મા અક્ષર પર. યતિ કયા પર આવે છે? 12મા અક્ષરે આવે છે. ઉદાહરણ જોઈએ. ખેડે સૂરજ ભોમ સોમ કરતો આનંદની વાવણી. આમાંથી તમારે જવાબ આપવાનો છે કે ભાઈ આમાં કયા અલંકાર છુપાયેલો છે. આનો મને જવાબ જોઈએ. અલંકાર આમાં કયા છુપાયેલા છે? અલંકાર કયા છુપાયેલા છે તે મને આમાંથી જોઈએ. કેટલા અલંકાર છે તે મને જવાબ લખીને મોકલવાનું છે. તો સૌથી પહેલાં અક્ષરો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 અક્ષર થઈ ગયો. એટલે 19 અક્ષરવાળા માત્ર એક જ અલંકાર આપણે છંદ છે અને તે છે શાર્દૂલ વિક્રીડિત. ચલો 3 3ના ભાગમાં વહેંચી દઈએ. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 અને એક બાકી રહી ગયો. એટલે છેલ્લો તો ગા આવી ગયો આપણા પાસે. એટલું વસ્તુ યાદ રાખજો. અક્ષરમેળ છંદમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ હોય. લઘુ હોવા છતાં પણ, જાણે કે અહીં અણ હોતે તો પણ તે ગુરુ થશે. એનું કારણ તમારે જાણવાનું છે. શા માટે છેલ્લો અક્ષર ગુરુ જ હોય અક્ષરમેળ છંદમાં? ચલો, તો પહેલાં જોઈએ. ખે છે એટલે ગુરુ. ગુરુ. સૂરજમાં જો સુ દીર્ઘઈ છે એટલે ગુરુ. બરાબર, 3 3 ગુરુ એટલે મ હંમેશા આવી જાય. સ તો શું થાય છે? લઘુ લઘુ ગુરુ. શ તમે જોયો છે, ઉપર જોયો જ છે આપણે. સ આવે છે લઘુ લઘુ ને ગુરુ એટલે સ આવી ગયો. જ જ અત્યારે જોયું આપણે. લઘુ ગુરુ લઘુ એટલે શું આવી ગયું? જ. પછી આવી ગયું સ. તો સમાં શું થાય છે? લઘુ લઘુ ગુરુ એટલે સ થઈ ગયું. જોજો મ સ જ સ ત. હવે તમાં આપણે જોયું કે લઘુ ગુરુ. આનંદ. આનંદમાં તમે જોવો છો કે દ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. આનંદ એટલે ગુરુ અને લઘુ. ગુરુ ગુરુ અને લઘુ એટલે ત ત અને કા. તો આ શું થઈ ગયું? આપણા 19 અક્ષરવાળો છંદ એ છે શાર્દૂલ વિક્રીડિત. શાર્દૂલ વિક્રીડિત. સમજ પડી બાળકો? છેલ્લો જોઈએ અને એ છે સ્ત્રકધરા. સ્ત્રકધરા 21 અક્ષરવાળો છંદ છે. કેટલા અક્ષરવાળો છે? 21 અક્ષરવાળો માત્ર એક જ છંદ. એ કયો છે? સ્ત્રકધરા. સ્ત્રકધરામાં 21 અક્ષરો આવે છે. એનું બંધારણ છે મ ર ભ ન ય ય. મ ર ભ ન ય ય ય. બરાબર છે. અને યતિ કોના પર આવશે? એ આવશે 7મા અક્ષરો. 7મો અક્ષર. એક જ ઉદાહરણ સૌથી વધારે પ્રસિદ્ધ છે. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુભાઈ. આ ખાલી યાદ રાખવાનું અને મોઢે કરી દેવાનું. ધીમે ધીમે છતાથી કુસુમરજ. કુસુમરજ લઈ. હવે લઈ ડોલતો વાયુવાય.
પહેલાં અક્ષર ગણતરી કરવી, કોઈ પણ હોય અક્ષર ગણતરી કરી લેવી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 થઈ ગયા. 3 3 માં છૂટા પાડી દઈએ. 3 2 3 1 2 3 1 2 3 1 2 3. ઓકે. દીર્ઘઈ લઘુ ગુરુ 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 એટલે મ, ગુરુ લઘુ ગુરુ એટલે ર. શું થશે? ગુરુ લઘુ લઘુ એટલે શું થઈ ગયું? ભ. લઘુ 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 એટલે શું થઈ ગયું? ન. હવે જો લઘુ ગુરુ લઘુ, હવે અહીંયા ઈ મોટો છે એટલે ય. લઘુ ગુરુ ગુરુ એટલે ય. લઘુ ગુરુ ગુરુ એટલે ય. કેટલીક વાર શું થાય છે કે કવિ છૂટ, આ એક શબ્દથી પરિચિત રાખજો. કવિ છૂટ. કવિ છૂટ એટલે શું? કવિ ક્યારેક એક અક્ષરમાં છૂટછાટ લે, એટલે એક અક્ષર લઘુ પણ કરી શકે અથવા તો એ ગુરુ પણ કરી શકે. જાણે કે કવિ આને ધીરેથી આમ લખે તો આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. બરાબર. હવે અહીં બંધારણમાં જે આવતું હોય તે જ લઘુ ગુરુ રહે છે. એટલે કવિ છૂટ એક તમારે જાણવાનું રહેશે. કવિ છૂટ એટલે શું? 2 પ્રશ્ન આજે થયા. પહેલો પ્રશ્ન શું થયો કે આમાં કેટલા અલંકાર છુપાયેલા છે તે, અને કવિ છૂટ એટલે શું? આ 2 પ્રશ્ન તમારે જાતે જાણવાના રહે. હવે આપણે અક્ષરમેળનો બીજો છંદ એટલે મંડાક્રાંતા છંદ ભણીશું. તેનું બંધારણ છે મ ભ ન ત ત ગા ગા. હવે જો મ એટલે શું? હવે 3 અક્ષર કયા કયા આવશે એમાં? ગા ગા ગા. ત્યારબાદ ભ આવશે તો ભમાં શું થશે? ભમાં એક ગુરુ, પછી લઘુ લઘુ, પછી ન છે તો લઘુ લઘુ લઘુ, પછી ત છે તો તમાં શું થાય છે ભાઈ? કે લઘુ ગુરુ ગુરુ લઘુ, અને ગુરુ ગુરુ લઘુ, અને ગા અને ગા. એટલે આ જ પ્રમાણે તમારે બંધારણ મૂકવાનું હોય છે. હવે એક ઉદાહરણ જોઈએ. આપણે ઉદાહરણ જોઈએ. તો મિત્રો અંતે થોડુંક ગૃહ કાર્ય જોઈ લઈએ કે તમારે આના 4 જે છંદો છે તેને ઓળખવાના છે, એનું બંધારણ લખવાનું છે, એના અક્ષરો લખવાના છે. બધી જ માહિતી તમારે આમાં લખીને મોકલવાની રહેશે. અને આના પછીના જે ભાગમાં આપણે માત્રામેળ છંદ જોશું.